तो आ मारू गुरुकुल है दोस्तों, जो छोकरा ने हूँ भणाવું છું। पाकिस्तान में ची भाषा है। सवाल ये है कि आपने ची जाती ना आए शू मजदूरी करो छो? करता અમે મશાના વાળા મશા કલ્યાણ हाँ, કલ્યાણ અહીંયાના દાદા હતા, અહીંયાનું ગોદડ નામ હતું। वो तो आ हमारा दादाजी जो जो गाड़ी आके थे। तो दोस्तों आ भी हमारा जो न पापा ना जो मोटा भाई थे। हेलो दोस्तों, जय श्री राम, स्वागत है मेरे न्यू व्लॉग में। तो दोस्तों काफ़ी भाई की रिक्वेस्ट थी कि आप गुजराती भाषा में वीडियो बनाएं, आपकी गुजराती भाषा कैसी है, तो आप कौन से जाति से हैं। तो आज इसी वीडियो में आपको देखने को मिलेगा कि हम कौन से जाति के हैं या पाकिस्तान में हमारी गुजराती भाषा कैसी है। तो आज आपको पूरा वीडियो दिखाएंगे, तो वीडियो में लास्ट तक बने रहेगा। वीडियो अच्छी लगे लाइक शेयर कमेंट सब्सक्राइब करें। तो दोस्तों हम ज़्यादातर तो गुजराती में बातचीत करेंगे लोगों से, और हम भी गुजराती भाषा में बात करेंगे। तो चलते हैं, दिखाने की कोशिश करते हैं आपको अंदर से। जी हमारे यहाँ पाकिस्तान में बोली है, बोली में बात कर। तो आ मारू गुरुकुल है दोस्तों, जो छोकरा ने हूँ भणाવું છું, મને शिक्षा आलू छूँ। तो आनाમાં लिख्યું હતું मैं कि यज्ञ માંથી કોણ નીકળ્યો તો અહીં રાજા દશરથને શું આલ્યું તું અને શું કીધું તું? તો યજ્ઞમાં અગ્નિ દેવતા નીકળ્યા હતા, અહીં ખીરણીનો લોટો આલી અને કીધું તું કે આ રાણિયાને પ્યાર તને ઓલાદ થશે। तो हमारा गुरुकुल नाम भी है जय श्री राम गुरुकुल। तो दोस्तों हमारा जो पिताश्री से, तो राम राम पिताश्री। બાબા રામ સર। तो पाकिस्तान में ची भाषा है जैसे आपने? અમારે ગુજરાતી હાલે છે। अच्छा, मना गुजराती तो बे किस्मनी से, इंडिया की गुजराती अपनी गुजराती में थोड़ा फर्क से ना मना। ઇન્ડિયાની તો પ્યારી ગુજરાતી છે, એ તો બહુ સરસ બોલી છે, સચ્ચી બોલી છે। અને अच्छा। આ અમારે થોડી કડક બોલી છે। कड़क बोले। अच्छा, तो आ सवाल ये से कि आपने ची जाती ना सा આપણે વસેસા જાતિના वसे सजाती हमारा गांव च्यों कहता? દુધાળ ગામ છે। दूधाण गांव से। अच्छा, इंडिया में से आपने कौन आया था? અમારે મેઘરાજ બા આયા હતા, રૂઝો બા આયા હતા, કલેર બા આયા હતા। अच्छा હવે ઈ 3-4 ભાઈ ઇન્ડિયામાંથી આ પાકિસ્તાનમાં આયા હતા। अच्छा પછી આજ રહી જા, પછી વાપસ વળી ના જા। अच्छा, तो आया आपनु मना चेटला घर થઈ જશે આપણે જો આપણા ખાલી આપણા કુળના? અમારે રૂઝાબાના અને કલ્યાણબા છે, મેઘરાજબા છે, અહીંયાના તકરીબન અમારે અત્યારે અહીંયાના પરિવાર 100 ઘરાથી માથે છે। अच्छा, हो घराથી માથે છે। 100 ઘરાથી માથે છે। હે अच्छा, તો તમે આ શું કામ કરો છો? અહીં અગે તો ખેતીબાડી કરતા, હા હા, અને હવે ભગવાનની કૃપા છે વળી થોડા ઘણો વાપાર કરા। વાપાર। अच्छा, એનામાં કેટલી દિહાડી દડે તમને? દિહાડી 300-400 રૂપિયા બચી જાય છે। બચી જાય છે? પણ હવે માંગારાજનો હિસાબ જોવા તો 300-400 માં કાંઈ નથી થતું। કાંઈ નથી થતું, પણ તોય બી પરમાત્માની દયા દયા છે। છે, ભગવાન આકેરા છે ગાડું। સહી। अच्छा, तो मना આ બીજી કોઈ ટેન્શન નથી, ખાલી ગુરબતની ટેન્શન છે? ગુરબત ખૂબ છે આ, બીજી તો કાંઈ ટેન્શન નથી અમને। अच्छा સમજી જા, આ તો ગુરબત છે, મજૂરી નથી, એટલી કમાઈ નથી, આ મહેંગાઈ જામ છે। બીજું બધું સુખ શાંતિ છે બીજી? બીજું સુખ શાંતિ છે, પરમાત્માની કૃપા છે। तो ये हमारे जो पिताश्री थे। तो दोस्तों हमारा पापा जी जो गाड़ा में आज बाइक है, आ बाइक में जो आ जो अमी रलियों का था वो शेगा का था, अना लुगड़ा में जो हाणियावाड़ी कपड़ा में हाणियावाड़ी पट्टियों आ ढेरा है, एवं बधे लुगड़ा वगैरह वेचे थे आ मोटरसाइकिल में थे। तो दोस्तों आ हमारा दादाजी से, तो बधी जानकारी अहीं जामे છે કે મોટી ઉંમરના છે। રામ રામ। રામ રામ। શું નામ છે તમારું? મારું નામ રાયજી છે। રાયજી। अच्छा, तो હવે તમે સંભળાવો કે આપણું જાત જી છે? આપણી જાત વસેસા। વસેસા। अच्छा, આપણી નુખ જી છે? આપણી નુખ થી જાત વસેસા, અને નુખ છે આપણી ડાબી। ડાબી નુખ છે। ડાબી। अच्छा, તો સુવાણ નુખ કે છે એ નથી આપણી નુખ? સુવાણ નુખ નથી આપણી, ડાબી નુખ છે। ડાબી अच्छा, નુખ છે। આપણું ઇન્ડિયામાં કયું ગામ છે? આપણું દુધાણ છે। દૂધણ ગામ છે? દુધાણ ગામ છે। अच्छा, આપણું। તો આપણા જો ઇન્ડિયામાંથી કેટલા દાદા આયા હતા? આપણા દાદા અહીંયા, આપણો દાદો અહીં પારખંડ દાદો અહીંયા રહેતા ઇન્ડિયામાં। ઇન્ડિયામાં પ્રખંડ મેઘરાજના છોકરા, મેઘરાજના છોકરા? મેઘરાજના છોકરા ઈ અહીંયા રહેતા, પછી ઈ અહીંયાથી વાપસ આયા રા, હે પછી અહીંયા આવીને પાકિસ્તાનમાં વળે બહાલ થયા। હે અને અમદાવાદના અહીંયા અમદાવાદ ઢુકડું અમારું ગામ છે કોઈ, અમદાવાદ ઢુકણું છે? અમદાવાદ ઢુકડું છે। પછી અમદાવાદમાં ઈ કહે છે કે અમે મજૂરી કરતા, અમને નથી ખબર પણ ઈ કહેતા કે મજૂરી અમે કરતા અમદાવાદમાં। अच्छा, અમદાવાદમાં અમદાવાદમાં અમે મજૂરી કરતા, અને એના ઢુકડું છે અમારું દુધાણ ગામ છે। દૂધાણ ગામ છે આપણું? ગામ છે। મને અસલ આપણે દૂધાણ ગામના દુધાણ થયા? ગામના હતા। અમારું અસલ ગામ વખા, વખા હતું? અસલ વખા હતું, પણ અમે પછી દુધાણમાં આવીને રહ્યા। દૂધાણમાં આવીને રહ્યા? દુધાણમાં આવીને રહ્યા, પછી અમારું ગામ અત્યારે દુધાણ છે। अच्छा, તો તમે આ શું મજદૂરી કરો છો? આ મજૂરી બસ કોઈ ડ્રાઈવરી સા કોઈ
સોય કરાયા કોઈ મજૂરી કરાયા છે અને કરે ડ્રાઈવરી કરા છે કોઈ અચ્છા. વેપાર કરા છે થોડો ઘણો અચ્છા ડ્રાઈવરિંગ માં તનખા કેટલી હાલે તમારે? એમાં 15,000 આલે છે 15,000 રૂપિયા. અચ્છા મને એનામાં ગુજારો ઠીક ઠાક થાય છે? ના, બસ ગુજારો થાય છે ગુજારો થાય છે. પેટ ગુજર સહી. તો અમારા દાદા છે જો મોટી ઉંમરના, તમારી ઉંમર કેટલી હશે? અમારી ઉંમર તકરીબન 60 સાલ છે 60 સાલ હશે. અચ્છા તો મને દાદા વાતું કરતા કે આપણું અમારા દૂધ. દાદા વાતો કરતા અમારું દેખલ નથી હા પણ અમારા દાદા વાતો કરતા અમે મશાના વાળા મશા કલ્યાણ હા કલ્યાણ અહીંયાના દાદા હતા અહીંયાનું ગોદડ નામ હતું ગોદડ નામ હતું. ગોદડ નામ હતું. અચ્છા ગોદડ મને આપણા દાદાના દાદાનું નામ હતું. દાદાના દાદા અમારા ગોદડ નામ હતું પછી અહીંયાના છોકરા હતા મેઘરાજ મેઘરાજ વસે. મેઘરાજ વસીસો અહીં પારખન વસીસો હા. અહીંયાના ખાનદાનમાં આવી દીધા અચ્છા આપણે મને મેઘરાજના ખાનદાનમાં આવ્યા. મેઘરાજના ખાનદાનમાં અચ્છા મેઘરાજ વસેસાના ખાનદાનમાં. વસીસાના ખાનદાનમાં અચ્છા તો આપણા અહીં કેટલા ઘર હશે બરા આપણા તકરીબન વસેસાના? આપણા છે તકરીબન ટીઆરઓ ઘર છે આપણા ટીઆરઓ ઘર છે. ટીઆરઓ ઘર છે કારણ કે હૈદરાબાદ રહેશે એમ તો 20-25 ઘર થી અચ્છા અહીંયાના છોકરા તો એમ તો આપણા જામ તકરીબન 100 ઘર થી જાય છે સૌ ઘરથી જશે. તો ધન્યવાદ. તો આ મારા દાદા છે તો આ મજદૂરી કરે છે જો ડ્રાઈવરી કરે છે અને ઇન્ડિયામાં તમે નથી જા કોઈ દી? હું નથી જો અચ્છા મને આપણા દાદા અહીંયાથી આવ્યા હતા. લઈને આવ્યા તો આ મારા દાદાજી જો આ જો ગાડી હાકે છે જો આ નાનચી સુઝુકી કહે છે. તો આવા તરીકાની સુઝુકી છે. તો આ ડ્રાઈવરી કરે છે. તો આ કુંભારની છે. આ કુંભારભાઈની જો હાકે છે સુઝુકી આવા તરીકાની છે. આ બી અત્યારે બી દોસ્તો મને 30-40 લાખ રૂપિયાની છે. તો દોસ્તો આ બી અમારા જો ને પાપાના જો મોટા ભાઈ છે. રામ રામ. શું નામ તમારું? મારું નામ વાજી. વાજી. અચ્છા તો તમે અહીં શું કામ કરો છો? અમે મજૂરી કરા છે. અચ્છા ચીવી મજૂરી કરો છો? મેરે કોઈ રક્ષા કરા કોઈ માલ બાલ લોડ કરા કોઈ અચ્છા કટાવ ઉપાડો. અચ્છા એનામાં કેટલી દિહાડી થાય તમારી ડેલીની? મેરે દિહાડી 300-400 રૂપિયા. 300-400 રૂપિયા રા. અચ્છા એ ભૈયામાં આ અમારે મોટા છે. તમારી ઉંમર કેટલી હશે? મારી ઉંમર તારી 50 સાલ હશે. 50 સાલ હશે. તો 50 સાલ ઉંમરના છે. તો આ અહીંયાનું ઘર છે. અચ્છા મારા ગુજારો તમે જો કમાયાવાળા એકલા છો તમે? તો આ કમાયાવાળા એકલા જો આ અમારા કુળના માના જો કુળ હોય બધા તો અહીંયામાં મોટા અમારા આ છે. તો આ ઘર છે કોઈ આવા તરીકાનું ઘર છે અમારા દાદાનું. તો આ જોઈ લો. તો આ બી અમારા ને જો અમારા હિન્દુભાઈની ગાડી છે. તો આ અમારે જો અમારે જો મારી બહેનનો જો ઘરવાળાની ગાડી છે. તો આ જોઈ લો આવા તરીકાની ગાડી છે. તો આયા છે वो જમીનદાર છે. તો અહીંયા ને 40 એકર જમીનના માલિક છે. આવા તરીકાની ગાડી નાનકી જો અમારા દાદાને ઘરે જો આયા છે. અમારા દાદાનું ઘર છે. તો દોસ્તો આ જોયું અમારા જો વસેસા જાતિ જો કયા કયા ગામના હતા શું હતું શું નહોતું અને ગુજરાતી ભાષા બી તમને અમે સંભળાવી છે પાકિસ્તાનમાં જેવી જો ભાષા છે. તો ઉમ્મીદ કરું છું આ વિડીયો મને સુઠો લાગ્યો છે. સુઠો લાગ્યો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ જરૂર કરજો.